વત્સલભાઈ, બધાને પહેલો ક્વેશ્ચન સેમ જ હોય, તમને બી છે. ડીએમ આવ્યું, શું વિચાર આવ્યો? ફર્સ્ટ ઓફ ઓલ મને ડીએમ આવ્યું એટલે મને તો એમ થયું કે કંઈક હશે કંઈ ઇવેન્ટ જેવું, કે સપોઝ મને મારી એક ફ્રેન્ડ છે એમને તું મને કીધું કે ભાઈ મારે બી આવી રીતે ઇન્વિટેશન આવ્યું છે. એટલે પહેલાં મેં વેરીફાઈ કર્યું કે શું છે કઈ રીતે છે, પછી સામેથી મને વોટ્સએપમાં એપ્રોચ કર્યો. એટલે મેં કીધું ના આ ઇવેન્ટ છે એ બરોબર છે, તો આપણે એમાં એપ્લાય કરી છે, એનાથી આપણને કંઈક બેનિફિટ થાય એવું લાગ્યું મને, એટલે પછી મેં એમાં એપ્લાય કર્યું. આપનું શું કેટેગરીમાં વર્ક કરો છો, કયા પ્લેટફોર્મ ઉપર છો, કઈ અત્યારનું સ્ટાન્ડર્ડ છે અને શું નંબર્સ છે? અત્યારે હું જનરલી છે ને મિની વ્લોગ અને આપણે અત્યારે તમે લોફાઈ સોંગ અત્યારે તમે સાંભળતા હશો, જે લોકો રાત્રે અથવા તો કોઈ વર્ક કરતાં કરતાં ઓફિસમાં લોકો લોફાઈ સોંગ વધારે સ્લો રિવર્બ સોંગ વગાડીને સાંભળીને વર્ક કરતા હોય. એટલે જનરલી અત્યારે હું બે કેટેગરી, અને પ્લસ મારે એક અત્યારે હું ઇન્ડિયાના યંગેસ્ટ હેકર સાથે સાયબર સિક્યુરિટી ઉપર એક બુક પણ લખું છું, જે હમણાં 1.5-2 વર્ષની અંદર હું હમણાં લોન્ચ બી કરીશ. અને સાઈડમાં સ્ટડી કરતાં અત્યારે સ્ટડી તો મારું કમ્પ્લીટ થયું ને હવે સ્ટાર્ટઅપ કર્યું છે, જેમાં હું મારું શેનું સ્ટાર્ટઅપ કર્યું? અત્યારે આઈટી કંપનીનું મેં સ્ટાર્ટઅપ કર્યું છે. એમાં અમે વેબસાઇટ એપ્લિકેશન ને એવું બધું અમે ડેવલપ કરી છે. શું છે તમારું એજ્યુકેશન બેકગ્રાઉન્ડ? શું મારું એજ્યુકેશન બેકગ્રાઉન્ડ કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં કરેલું છે. અને ટીમમાં કોણ કોણ છે? ટીમમાં અમે 4 મેમ્બર્સ છીએ, અને ચારે અંદર હું સેલ્સ માર્કેટિંગ સંભાળું, બાકીના જે 3 મેમ્બર છે ડેવલપિંગ પાર્ટ ને બધું હેન્ડલ કરે. મહેનત બહારની આગળ કરાવો, તમે ખાલી માર્કેટિંગની બદલે જે તમે પીઆર વર્ક ચેનલ પર કરો છો, પીઆર વર્ક તમે માર્કેટ માટે કરશો, તો તમે બેઝિકલી માર્કેટિંગ ગાય છો. યસ, માર્કેટિંગ. વેરી ગુડ. ના, હું કરું છું, નો ડાઉટ, બટ અત્યારે જનરલી એવું છે જો બધી વસ્તુ જો ડેવલપિંગ એ હું કરું, માર્કેટિંગ બી હું કરું, તો એનો કંઈ મતલબ નથી. એટલે સપોઝ મારું ગ્રુપ છે તો ગ્રુપમાં જ હું માર્કેટિંગ કરું ને એમાંથી જ મને ફર્સ્ટ ઓફ ઓલ માનો કે સ્ટાર્ટઅપ છે તો ઇઝીલી એટલા ક્લાયન્ટ્સ અવેલેબલ ના હોય, એટલે આપણે ગ્રુપમાંથી કામ સ્ટાર્ટ થાય ને ધીમે ધીમે અપગ્રેડ થઈ અને પછી બહારના ક્લાયન્ટને આપણે આઉટસોર્સ કરીને હું સાથે વર્ક કરું. કેટલા ક્લાયન્ટ્સ અને ક્યારથી કંપની સ્ટાર્ટ કરી? અમને કંપની સ્ટાર્ટઅપ કરીને એપ્રોક્સ 4 months થયા રેગ્યુલર સ્ટાર્ટ થઈ, અને અત્યાર સુધીમાં અમે 4 એપ્લિકેશનના જે પ્રોજેક્ટ છે એ કમ્પ્લીટ કરી નાખ્યા છે, જેમાં એક પ્રોજેક્ટ છે યુએસનો છે, બીજો પ્રોજેક્ટ કેનેડાનો છે, અને બાકીના 2 પ્રોજેક્ટ ઇન્ડિયાના છે. અને અત્યારે અમે કરન્ટલી એક ઇવેન્ટ મેનેજમેન્ટની એપ્લિકેશન ડેવલપ કરીએ છીએ. તમારા પોતા માટે કરો છો કે કોઈ ક્લાયન્ટ માટે કરો? ના, અમે ક્લાયન્ટ માટે કરીએ છીએ. તો અત્યારે એક પર્સનલ સજેશન એટલે કહું, કેમ કે હું આઈટી ફિલ્ડમાં છેલ્લા 20 વર્ષથી છું. તમે જે બી બનાવો ને એનું તમારે જેનરિક મોડેલ બનાવો, સો યુ કેન સેલ ટુ મેની. અત્યારનો જે બી કન્સેપ્ટ ચાલે છે, તમે એવું કન્ટેન્ટ બી બનાવો. જેટલા બી બ્લોગર છે, પ્લીઝ આ એક ખાસ ધ્યાનથી સાંભળી લો. તમે કોઈ બી જગ્યાએ સે ફોર એક્ઝામ્પલ આ જગ્યા પર વિડીયો લેવા આવ્યા, તમે તમારા વિડીયો ઉતારી લીધા, બધું થઈ ગયું, પણ સર્ટેન ફૂટેજીસ લઈ લો. એવા ફૂટેજીસ લ્યો જેમાં તમે નથી આવતા, એવા ફોટોગ્રાફ્સ લ્યો જેમાં તમે નથી આવતા. એ ફૂટેજીસ અને ફોટોગ્રાફ કેવી રીતે સેલ કરવા, એમાંથી રેવન્યુ તમને રિકરિંગ લાઈફ ટાઈમ કેવી રીતે મળે, એનું સેશન નેક્સ્ટ મંથમાં આપણી પ્રિમાઇસીસમાં છે કે તમારા ફૂટેજીસની અંદરના ક્લિપ્સમાંથી તમે રેવન્યુ ક્યાંથી જનરેટ કરો. રાઈટ. સો તમે જે અત્યારે ઇવેન્ટની એપ્લિકેશન બનાવો, એ ક્લાયન્ટ માટે બનાવી દીધી, પછી શું એ તમારા એફર્ટ્સ એમાં લાગ્યા, જેના તમને પૈસા મળી ગયા, પણ તમે એ એપ્લિકેશન જેનરિક ફોર્મમાં લઈ જાઓ ઓર સાસ ફોર્મેટમાં લઈ જાઓ, તો તમે એને માસને સેલ કરી શકો. 100%. અમારી એવી ગણતરી છે જ ફ્યુચરમાં, કેમ કે જે ક્લાયન્ટનો જે પર્પસ હતું એના પર્સનલ ફીચર્સ એને જે રીતના જોતા હતા એ તમે કસ્ટમાઇઝ કરી દીધું, પણ અમારી પાસે સોર્સ કોડ અવેલેબલ છે, એટલે એમાં અમારી રીતે જે કસ્ટમાઇઝ કરીને બીજા લોકો સાથે કેવી રીતે પહોંચાડવું અને કેવી રીતે માર્કેટમાં એને ફેલાવવું એ અમને પ્રોપર આઈડિયા છે. એટલે અમે એનું બધું ડેટા બધું સાચવીને રાખેલું, જેમાં આપણે ફ્યુચર કસ્ટમ મોડિફિકેશન કરીને એને આગળ વધી શકીએ. આમાં અગેન જે ગુજરાતી ટીવીની ફિલોસોફી છે એ તમારાથી શેર કરીશ. જે બી ક્લાયન્ટે તમને કામ આપ્યું હોય ને, એ ક્લાયન્ટને જે બી પ્રોજેક્ટ કરો એમાં 10%નો શેર આપજો, ઓર એ ક્લાયન્ટે તમને જે પૈસા આપ્યા ને એ પૈસા એને રિફંડ આપી દેજો જ્યારે તમે કમાઓ ત્યારે. 100%. આ બધાને સજેશન છે કે તમને જે બી લોકો સપોર્ટ કર્યો હોય, લાઈક આજે તમને હું 3 વાર બોલ્યો, 4થી વાર બોલું કે તમે સ્ટેપિંગ સ્ટોનમાં છો, તમે બધા આજે સાથે આવ્યા છો. હું 2024માં ઇન્ડિયામાં કરું કે ઇન્ટરનેશનલ ક્યાંય બી ઇવેન્ટ કરીશ, તમે લોકો હશો. અવેબિલિટી તમારી ઉપર છે, તમે આવો ના આવો, પણ મારું પહેલું ઇન્વિટેશન તમને બધાને હશે. સો સેમ તમારા ઈ ક્લાયન્ટે તમને પૈસા આપ્યા છે, તો તમારી ડ્યુટી બને મોરલ કે તમારી ક્લાયન્ટને યા તો પૈસા પાછા આપો, ઓર અમે
એક શેર નક્કી કરી દો કે સાહેબ તમે મને સપોર્ટ કર્યો છે, Yes. હું તમને આ શેર હા આપું. એ પર્સન્ટેજ અમે એની કેમ કે સાથે પૈસા અહીંયા રહી જશે, 100%. દિલની ભાવના છે ને એ કન્ટિન્યુઅસ રહેશે. 100%. ના ના આપણે એવું કરવું જ નથી, આપણે એમને પર્સન્ટેજ બી આપશું એને ક્લાયન્ટ સાથે, એટલે અમે ડિસ્કસ અને ફર્ધર એને પૂછી અને પરમિશન લઈને જ પછી અમે આગળ બધી પ્રોસેસ કરશું. આજના 3 પોઈન્ટ કેવા લાગ્યા? એવોર્ડ, નેટવર્કિંગ, કમ્યુનિટી. તો એવોર્ડનું તમારું ફંક્શન જે અત્યારે તમે જે કર્યું છે એ બહુ સારી વસ્તુ કરી છે કે જેનાથી બીજા લોકો એપ્રોચ થાય અને એ લોકોને ખબર પડે કે આવી રીતે, અને એ લોકોને પુશ મળે કે ભાઈ સપોઝ કોઈ એને એપ્રિશિએટ કરે તો એને કામ કરવાની મજા આવે. સપોઝ માનો કે તમે કોઈ વિડીયો પોસ્ટ કરો અને એમાં જો હજી મૂક્યો છે, આપણે એમ એક્સાઇટમેન્ટ હોય કેટલી લાઇક્સ થઈ, કેટલા વ્યૂઝ આવ્યા, પણ જેમ જેમ તમને એમ લાગે કે ભાઈ આ વ્યૂઝ આવવા મળ્યા, લાઇક્સ મળે, તો તમને અંદરથી એક્સાઇટમેન્ટ થાય કે ના આ વિડીયો તો હવે ચાલશે એમ. એટલે ટૂંકમાં તમને અંદરથી બીજું નવું નવું કરવાની ક્રિએટિવિટી તમને થાય કે ના હવે આ વિડીયો આટલો ચાલ્યો, આમાં આટલા વ્યૂઝ આવે તો આપણે નેક્સ્ટ વિડીયો આની કરતાં પણ સારો કરીએ. એટલે તમે આજે એવોર્ડ ફંક્શન લીધું જેનાથી થોડું ઘણું બૂસ્ટ મળે, અને કમ્યુનિટી જે તમે વાત કરી છે, તો અત્યારે કમ્યુનિટીમાં ઘણા બધા ઇન્ફ્લુએન્સર લોકો ભેગા છે, જેમાં અમુક લોકો એકબીજાને ઓળખતા હોય, ના ઓળખતા હોય, તો એકબીજાના રેફરન્સથી એના લાઈફમાં બી એને યુઝ થાય ને એઝ અ બિઝનેસ પર્સન બી એ લોકો એકબીજાને કામ લાગી શકે. વેરી ટ્રુ. છેલ્લો પોઈન્ટ, 2024 ડિસેમ્બર, શું ટાર્ગેટ છે? એટલે ટાર્ગેટ અત્યારે અમારે એવો છે કે મેઇનલી મારું ફોકસ તો અત્યારે આ તો મને અંદરથી શોખ છે, પેશન છે વિડીયો ક્રિએટ કરવાની. એટલે જનરલી હું અત્યારે એઝ અ વિડીયો ક્રિએટર પણ વર્ક કરું છું, પણ મારા એઝ અ ફ્રીલાન્સર ટૂંકમાં મારા ફ્રી ટાઈમે હું મારા વિડીયો શૂટ ને બધું કરતો હોઉં છું. પણ મારો અત્યારે મેઇન ગોલ છે કે ભાઈ સાયબર સિક્યુરિટી ઉપર અત્યારે મને હેકિંગમાં બહુ વધારે ઇન્ટરેસ્ટ છે. એટલે કરવામાં આ કરવામાં અને એના અંદર ડીપમાં ઉતરીને શું શું નવું Solution થાય છે આ માટે, સોલ્યુશન solution માટે, માટે. હા Very એટલે good, મને very એમાં good. વધારે ડીપલી ઇન્ટરેસ્ટ. ગુજરાતી મગજ એમાં સૌથી સારું ચાલે, ખરેખર બિલીવ કરો કે ના કરો. 2014માં અમારું પહેલું એથિકલ હેકિંગની બુક અને ટ્રેનિંગ સેન્ટર હતું. 14માં 2014 બહુ 10 વર્ષ એપ્રોક્સ થઈ એટલે ગયા. અમે 10 વર્ષ આગળ જ છીએ ભાઈ. તમે ઓર્ગેનિક મોલ જે વાંચો છો એ મારી વાઈફ ચલાવે, આપણી વચ્ચે જ બેઠી છે, 15 વર્ષથી ચલાવે છે. સો ઓર્ગેનિક મોલ 15 વર્ષ પહેલાથી ચાલે છે. ગુજરાતી ટીવી 17 વર્ષ પહેલાથી ચાલે છે. સો અમે 10 વર્ષ આગળ છીએ, પણ વી આર હેપી કે તમે જે વસ્તુ વિચારો છો 100%. એની અંદર તમને આજ કરો, કેમ કે જરૂરી છે. હવે એથિકલ હેકિંગની સાથે સાથે સિક્યુરિટી બહુ ઇમ્પોર્ટન્ટ છે. 100%. આજનું જ તમે લોકોએ જોયું હશે કે ભાઈ આપણો આધારનો ડેટા લીક થઈ ગયો છે. સો તમારા જેવા બ્રેન્સ એની ઉપર કામ કરશે તો ડેફિનેટલી ગુજરાતી હોવાનું ગૌરવ. અગેન એમાંય કહેશું ગુજરાતી સૌથી પહેલા. 100%. કરેક્ટ? થેન્ક યુ વેરી મચ. આપણે આમને શું આપવું જોઈએ? આંકડા આપવા છે કે બીજું કાંઈ? હું તમને અત્યારે કમિટમેન્ટ આપું છું કે આવતા 3 મહિનાની અંદર હું તમને એક એપ્લિકેશનનો ઓર્ડર આપું છું. 100%. બરાબર? જે કામ કરે છે એનું સ્ટાર્ટઅપ છે, આપણે સ્ટાર્ટઅપમાં જ હેલ્પ કરશું. થેન્ક યુ સો મચ. મોટા થઈ જાવ પછી તો તમારી આગળ આજુબાજુ ઘણા લોકો હશે. 100% સાચી વાત. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.